નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે રાહુ 1 ઓગસ્ટ સુધી શું ફળ આપશે। રાહુ એટલે શું? રાહુ એટલે ભ્રમ, રાહુ એટલે ચાલાકી, રાહુ એટલે શોર્ટકટ રસ્તો। રાહુ છે 2 વખત તોફાન લાવે છે। કયા કયા? તો કે રંકમાંથી રાજા બનાવી દે છે અને રાજામાંથી રંક બનાવી દે છે। ખૂબ સારી સ્થિતિ હોય અને રાહુની સ્થિતિ ખરાબ હોય ત્યારે એ માણસ રાજામાંથી રંક બની જાય, એટલે ખૂબ સારી શુભ સ્થિતિ હોય અશુભ સ્થિતિનું સર્જન કરી દે છે। અને એ જ રાહુ જ્યારે શુભ ફળની પ્રાપ્તિ કરાવે ત્યારે આપણા જીવનમાં કોઈ પણ કાર્ય કરીએ એ કાર્યમાં સફળતા ખૂબ આપે છે। અચાનક દરેક વસ્તુ આપણા કાર્યો સફળ થઈ જાય છે, તે રાહુ છે। તુલા રાશિના જાતકો માટે રાહુ 1 ઓગસ્ટ સુધી શું ફળ આપશે એ વિશેષ ચર્ચા છે। જો આપને તુલા રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। તમારી રાશિ પ્રમાણે રાહુ આપના પંચમ ભાવમાં છે। પંચમ ભાવ એટલે બુદ્ધિ, પંચમ ભાવ એટલે સંતાન, પંચમ ભાવ એટલે વિદ્યા અને પંચમ ભાવ એટલે પ્રેમ। આપને કઈ સાવધાની રાખવાની છે અને શું લાભ થશે? અને રાહુની 3 દ્રષ્ટિ પડે છે જ્યાં આપણા શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। રાહુ કયા સ્થાનમાં હોય, કઈ રાશિમાં હોય ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે એ પણ વિશેષ ચર્ચા કરશું। તો સૌથી પહેલા રાહુ પંચમ ભાવમાં છે। વિદ્યાર્થી માટેનો સમય ખૂબ જ સારો છે। આપ જે મહેનત કર્યા હતા અને પૂર્વમાં આપને જે ફળ મળતું ન હતું એ ફળ હવે મળશે। આપના સંતાન પ્રત્યે જે મતભેદ થતા હતા, જે કાર્યમાં સંપૂર્ણ રીતે અસફળતા મળતી હતી એ હવે સફળતા મળશે। આપના સંતાનો પ્રત્યે ખૂબ જ વિચારધારા સુંદર બનશે। એકબીજાને પ્રેમ આપશો, એકબીજાને સહયોગ આપશો। પેલા મતભેદ થતા હતા હવે દૂર થશે। આપની બુદ્ધિ છે એ ખૂબ જ સારી નિર્ણય લઈ શકશે। આપણે શોર્ટકટ રસ્તો અપનાવવાનો પણ પ્રયાસ કરશો। પણ મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો, ખાસ કરીને આ સાવધાની છે। જ્યારે સત્યની રાહ ઉપર ચાલતા હોય ત્યારે ઘણા બધા વિઘ્નો આવે। એ વિઘ્નોને આપણે દૂર કરીને સત્યનો માર્ગ જ અપનાવવો જોઈએ। એટલે ખાસ કરીને શોર્ટકટ રસ્તો ન લેવો જોઈએ। રાહુની 3 દ્રષ્ટિ પડશે। એક તો નવમ ભાવમાં પડશે, બીજી એકાદશ ભાવમાં પડશે અને પ્રથમ ભાવમાં લગ્નમાં પડશે। આ ત્રણેય ભાવનું ફળ શું મળશે તો વિશેષ ચર્ચા આપણે આગળ વધારીએ તે પહેલા એક નંબર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રમાં ખૂબ શેર કરજો। સાથે મિત્રો આપ પહેલી વખત ચેનલ જોતા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। જે પણ ચર્ચા કરીએ છીએ રાહુના ગોચર સ્થિતિ પ્રમાણે કરીએ છીએ। સાથે મિત્રો હવે આપણે દ્રષ્ટિની વાત કરીએ। રાહુ છે નવમ ભાવમાં દ્રષ્ટિ, પંચમ દ્રષ્ટિ કરે છે। નવમ ભાવ છે ભાગ્યનો છે, નવમ ભાવ છે ઉચ્ચ શિક્ષાનો છે, ત્યાંથી વિદેશ યાત્રા પણ જોઈ શકાય છે। રાહુની પંચમ દ્રષ્ટિ આપણા ભાગ્યને ઉદિત કરે છે, પણ સાથે સાવધાની પણ છે। આપનું ભાગ્ય ઉદિત થાય, ખૂબ આગળ વધો, પણ સાથે સાથે અભિમાનનો ત્યાગ કરજો। આપ અભિમાનનો ત્યાગ કરશો, શરત અપનાવશો તો આપની જે પણ સફળતા છે એ સોનેરી સફળતા બની જશે। પણ જ્યારે સફળતા મળે અને અભિમાન કરીએ ત્યારે આપણી અસફળતા પાછી મળે છે। ખાસ કરીને વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે। વિદેશ યાત્રા થવાની સંભાવના વધી જાય છે। વિદેશમાં આપના જે પણ કાર્યો અટકી ગયા હશે રાહુ કરાવશે, કેમ કે વિદેશના ગ્રહ કારક રાહુ પણ માનવામાં આવે છે। પછી નોકરી કરતા હો અથવા બિઝનેસ કરતા હો, આયાત નિકાસનું કઈ કામ કરતા હો તો તેમાં આપને સફળતા મળશે। ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાની સંભાવના અને યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે એક વાતની ફરીથી સાવધાની કહું છું, જ્યારે આપણે રાહુની પંચમ દ્રષ્ટિ નવમા ભાવમાં પડે છે, નવમો ભાવ છે એ ધાર્મિક પ્રવૃત્તિમાં પણ માનવામાં આવે છે, યાત્રા પણ માનવામાં આવે છે।
તો ધાર્મિક પ્રવૃત્તિમાંથી રુચિ ઓછી થઈ જાય. એ રુચિ ખાસ કરીને રાખજો. સત્કર્મથી જોડાયેલા રહેજો, જમીનથી જોડાયેલા રહેજો. તમારા જીવનમાં ધાર્મિક સંસ્થાઓથી આપ જોડાયેલો રહેજો. ભગવાન પ્રત્યેની ભક્તિ અખંડ રાખજો. આપ જે પણ દેવને માનતા હોય તે દેવ પ્રત્યેની શ્રદ્ધા રાખજો. ઘણી વખત કાર્યો આપણા ન થાય તો આપણા દેવતાઓ પ્રત્યેની જે શ્રદ્ધા હોય એ ડગી જાય છે, પણ આપણે શ્રદ્ધા રાખવાની છે. રાહુથી ભ્રમિત થવાનું નથી. હવે બીજી દ્રષ્ટિની વાત કરીએ તો એ એકાદશ ભાવમાં પડે છે. એકાદશ ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે. મોટા ભાઈઓનો ભાવ માનવામાં આવે છે, મિત્રનો ભાવ માનવામાં આવે છે. મોટા ભાઈઓ તરફથી સહયોગ મળશે, સાથે ધનની અભિવૃદ્ધિ થવાની છે. આપે જે કાર્યો ધાર્યા હશે એનાથી વધારે વિશેષ કાર્યો થશે. પણ આપને મોટા ભાઈઓથી પ્રોપર્ટી બાબતમાં કોઈ ઝઘડા ન થાય, વિવાદ ન થાય, તેની ખાસ કરીને કાળજી લેશો. સંગત દોષથી આપણે બચવું જોઈએ. એવા મિત્રોથી બચવું જોઈએ જે વ્યસન કરતા હોય અથવા સમાજ પ્રત્યે જે અકલ્યાણના રસ્તા છે એ રસ્તા ચાલતા હોય. આવા મિત્રોથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને મિત્રોનો સહયોગ તો મળશે. આપણા સમાજમાં માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. હવે ત્રિદ્રષ્ટિની વાત કરીએ તો ત્રિદ્રષ્ટિ પ્રથમ ભાવમાં પડે છે, લગ્નમાં પડે છે. સ્વયં મજબૂત થશો, વિચારધારા તમારી સારી થશે. આપ જે વિચારી રહ્યા છો એ વિચારથી પણ આપ આગળ કાર્ય કરી શકશો. પણ ખાસ કરીને જ્યારે વિચારધારા સારી હોય ત્યારે નિર્ણય શક્તિ પણ મજબૂત થાય. નિર્ણય શક્તિ સારી મજબૂત થાય, પણ આપને કોઈ પણ પ્રકારના શોર્ટકટ રસ્તા ન લેવા જોઈએ. ઘણી વખત શોર્ટકટ રસ્તો લેવાથી જીવનની અંદર જે માન સન્માન હોય, યશ કીર્તિ હોય એ ઘટી જાય છે. એટલે આવા રસ્તાથી આપણે બચવું જોઈએ. રાહુ તમારા માટે ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવશે. હવે ક્યારે સારા ફળની પ્રાપ્તિ કરાવશે અને ક્યારે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે તે જાણીએ. સૌથી પહેલા તમારે રાહુ જન્મ કુંડળીમાં સ્થિતિ જોવી જોઈએ. જો તમારી જન્મ કુંડળીમાં આપણી રાશિ અથવા લગ્ન અનુસાર, રાશિની ચર્ચા કરીએ છીએ લગ્ન અનુસાર, તો ખાસ કરીને છઠ્ઠા ભાવમાં હોય, આઠમા ભાવમાં હોય, 12મા ભાવમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય, ધનુ રાશિમાં હોય, ત્યારે રાહુ અશુભ ફળની પ્રાપ્તિ કરાવશે. કેમ કે મિત્રો ઘણા બધા વ્યક્તિઓની રાશિ તો તુલા હોય, પણ રાહુની સ્થિતિ બધાની અલગ અલગ હોય. એટલે રાહુની સ્થિતિ પણ જોવી ખૂબ જરૂરી છે. જો જન્મ કુંડળીમાં 5 સ્થિતિમાં હોય તો ખૂબ જ સારું ફળ નહીં આપે. એ પણ આપ જન્મ કુંડળી ખાસ કરીને જોઈ લેશો. હવે રાહુને શુભ ફળની પ્રાપ્તિ કરાવે, અશુભ ફળની પ્રાપ્તિ ન કરાવે, એના માટે શું ઉપાય કરવા જોઈએ? તો ખાસ કરીને સરળ ઉપાય બતાવું છું. જન્મ કુંડળીમાં જે આપણો રાહુ નિર્બળ હોય, અસ્તનો હોય, તો એના શાસ્ત્રોક્ત પૂજા અવશ્ય કરાવજો. પણ સરળ ઉપાય તમારી સમક્ષ રાખું છું. પહેલો ઉપાય છે, પ્રતિ દિવસ રાહુના બીજ મંત્રના જપ કરો. ઓમ બ્રામ બ્રેમ બ્રોમ શહ રાહવે નમઃ. બુધવારના દિવસે ખાસ કરીને ગરીબોને અન્નનું દાન કરો. માછલીઓને જે લોટની ગોળી ખવડાવો. નાની નાની ગોળી બનાવી અને જ્યાં માછલીઓ હોય ત્યાં નાખો. પક્ષીઓને દાણા નાખો. અને બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરો. મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.